હાસ્યના દરબારમાં આપ સૌનું ઉલ્લાસભેર સ્વાગત છે. ગુજરાતના હાસ્ય કવિ શેખ ચલીનો એક શેર યાદ આવી ગયો કે હું આપની વાતો ના માનું એવું તો કશું એ ખાસ નથી. હું આપની વાતો ના માનું એવું તો કશું એ ખાસ નથી, પણ આપની વાતો જાદુ છે ને જાદુમાં મને વિશ્વાસ નથી. જેમની ઉપસ્થિતિથી હંમેશા હાસ્ય કવિ સંમેલન હોય તો હું વિના સંકોચે કહી દઉં કે આ નામ છે, હા છે, તો પછી હાસ્ય કવિ સંમેલન સક્સેસ થવાનો જ છે, એમાં કોઈ શંકા નથી. એવા કવિ નિર્મિશ ફ્રોમ સુરત, નિર્મિશ ઠાકર, અને એમની બહુ સુંદર રચનાઓ હાસ્યની, એ પણ સારી ગઝલો લખે છે. એક બહુ સારા વ્યંગ ચિત્રકાર તરીકે તો એમની નામના હિન્દુસ્તાન ભરમાં છે, પણ એક અલગ વિષય છે. એમના એકલા વિષય કહેવાનું હોય ત્યારે આપણે વાતો કરીએ. અત્યારે તો આપણે એમની પાસેથી એમની સુંદર હાસ્ય રચનાઓ માણીશું. કવિશ્રી નિર્મિશ ઠાકર ફ્રોમ સુરત. આભાર. થેન્ક યુ. એક વિચિત્ર મુક્તકથી શરૂ કરીએ. આપણા બધાના સ્વભાવ એવા છે એટલે કે મળે કઈ પ્રેરણા એવા હવે જીવન નથી હોતા. મળે કઈ પ્રેરણા એવા હવે જીવન નથી હોતા. અમારા કાવ્યમાં એ અર્થના દર્શન નથી હોતા. કબૂલ. અર્થના બે અર્થ થાય, મિનિંગ અને પૈસા બંને ના હોય કવિતામાં. આજની કવિતામાં કે મળે કઈ પ્રેરણા એવા હવે જીવન નથી હોતા. અમારા કાવ્યમાં એ અર્થના દર્શન નથી હોતા. જયા છે એ જ જે જિન્નત કે રેખામાં નથી હોતી. જયા છે એ જ જે જિન્નત કે રેખામાં નથી હોતી, ને લાંબા હોય છે તે બધા બચ્ચન નથી હોતા. અરે વાહ વાહ, અરે વાહ વાહ, અચ્છી વાત. વાહ 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 વાહ. મારી એક હાસ્ય નવલકથા હતી, એનું નામ હતું ગણપત હુરટીના ગોટારા. ઓહો. તો એ ગણપત હુરતી જે છે તે સુરતી બોલીમાં બોલે, તો એ જો મુક્તકો લખે તો કેવા હોય એ તમે સાંભળો. સુરતી બોલીમાં છે. પહેલું મુક્તક છે કે હાથ મારો માગતી ટી કંઈક છોકરીઓ હવે, કે હાથ મારો માગતી ટી કંઈક છોકરીઓ હવે, આ જવાની પર સમયનો કાટ લાગ્યો હું કરા. કે હાથ મારો માગતી ટી કંઈક છોકરીઓ હવે, આ જવાની પર સમયનો કાટ લાગ્યો હું કરા. કે સહેજ ટેકો આપજો ની આજ બોલી પ્રેમથી. કે સહેજ ટેકો આપજો ની આજ બોલી પ્રેમથી, એક ડોસીએ મારો હાથ માંગ્યો હું કરા. અરે વાહ વાહ, અરે વાહ વાહ, એક ડોશીએ મારો હાથ માગ્યો. બીજું શીર્ષક છે મુક્તકનું ની મળે એટલે મળશે નહીં. હવે શું શું નહીં મળે સાંભળો. કે હારું જીવન જીવે હું યુક્તિ જ નહીં મળે. હારું જીવન જીવે હું યુક્તિ જ નહીં મળે, ને મંદિરમાં બી જુઓ તો ભક્તિ જ નહીં મળે. એ 12 પોયરાનો પપ્પા બહેનો પછી, એ 12 પોયરાનો પપ્પા બહેનો પછી બીજું તો શું કરે, શક્તિ જ નહીં મળે. અરે વાહ વાહ, હા, બીજું તો શું કરે, જ નહીં મળે. સ્કૂલમાં એડમિશન ગણપત હુરતી લખે છે કે કોઈ બી પ્રિન્સિપલ નથી હોતો સીધો. ઓહો. કોઈ પ્રિન્સિપલ નથી હોતો સીધો, મેં મારી રીતનો રસ્તો લીધો. કે જાળ ડોનેશન કીધું ને મેં પછી બાબલો આખો જ આલી દીધો. અરે અને ઘણી વાર શું થાય, બેંકો ઉઠી જાય ખબર છે ને. તો મારા પૈસા 2.5 લાખ રૂપિયા ગયા હતા. કોઈ માને પણ નહીં કે કવિ પાસે ક્યાંથી હતા એટલા. પણ એ ઉઠી ગઈ ને બેંક, પછી પૈસા પાછા ના આવ્યા. એટલે 2.5 લાખ રૂપિયાનું મુક્તક સાંભળો હવે. 2.5 લાખ રૂપિયાનું મુક્તક છે એટલે એટલી તાળીઓ પડવી જોઈએ. કે ખાટા ખોલીને ભાઈ હું લેવાનું ટંબુરો. ખાટા ખોલીને ભાઈ હું લેવાનું ટંબુરો, પૈસા પાછા નાય મળે ભાઈ હું લેવાનું ટંબુરો. કે બેંક લૂંટવા જાઓ તો એની લાઈન, બેંક લૂંટવા જાઓ તો એની લાઈન, ને એ લાઈનમાં પહેલો મેનેજર હોવાનો હું લેવાનું ટંબુરો. સુંદર. અને હવે છેલ્લી 2 પંક્તિઓ જે છે બહુ જાણીતી છે, એ પછી જુઓ તમે કે કેવી રીતે બદલાય છે.
બહુ જાણીતી પંક્તિ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી મોહે ગોવિંદ દિયો બતાય. હવે આ પંક્તિ જો ફિલ્મ સ્ટાર રાજકુમારને કહો કે બોલ તો કેવી રીતે બોલે? એ તો કોઈને વંદન કરે નહીં, તો એ કેવી રીતે બોલે? સાંભળો. ગુરુ गोविंद दोनों सुनो, गुरु गोविंद दोनों सुनो, किसको लागू पाए, जानी तुम आपस में तय करो, बीच में हम क्यों फंसाए. अरे वाह वाह, वाह 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 वाह, बहुत अच्छे. અને આ જ પંક્તિ જો કોણ બનેગા કરોડપતિ તો તમે જોયેલું, ભૂતકાળ થઈ ગયો, પણ અમિતાભ બચ્ચન આ જ પંક્તિ હોય તો કેવી રીતે બોલે? અમિતાભ બચ્ચન, गुरु गोविंद दोनों सुनो, गुरु गोविंद दोनों सुनो, आपका समय शुरू होता है अब. गुरु गोविंद दोनों सुनो, आपका समय शुरू होता है अब. 4 ऑप्शन देख लो, अपन सला वंदन करेगा कब? अबर અને હવે એ જ સુરતમાંથી સુરતની ગઝલની રિવાયત જે છે એને પણ જેમણે બરકરાર રાખી છે અને બેકાર રાંદેરીની હઝલની રિવાયતને પણ જેમણે બરાબર જીવંત રાખી છે એવા સુરતના કવિ, હાસ્ય કવિ અત્યારે તો નયન દેસાઈને આપણે બહુ જ આદરભેર માણીશું. એમની લાક્ષણિક રજૂઆત, એમનું લાક્ષણિક વ્યક્તિત્વ આપણને સૌને મુગ્ધ કરશે એવી મને શ્રદ્ધા છે. કવિ શ્રી નયન દેસાઈ ફ્રોમ સુરત. વાહ, થેન્ક યુ. પહેલાં તો મુક્તકો રજૂ કરીશ. આટલા સરસ માહોલ, આ મારી સામે બેઠેલા સરસ સરસ શ્રોતાઓ. હા, એક મુક્તક છે મુસાફિરભાઈ ઇરશાદ, કે થાક્યો પૂજી પૂજીને એ પથ્થર મને નડ્યા છે. આહા, કે થાક્યો પૂજી પૂજીને એ પથ્થર મને નડ્યા છે, આ માણસે બનાવ્યા ઈશ્વર મને નડ્યા છે. ક્યા બાત. હા હા, માણસે બનાવ્યા. માણસે બનાવે. કે થાક્યો પૂજી પૂજીને આ પથ્થર એ પથ્થર મને નડ્યા છે, આ માણસે બનાવ્યા ઈશ્વર મને નડ્યા છે, ને જૂઠી આ દોસ્તીના લશ્કર મને નડ્યા છે, અરે પંડ્યા જો કામ આવ્યા તો ઠક્કર મને નડ્યા છે. અરે વાહ 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 કે વાહ. થાક્યો હા. પૂજી પૂજીને એ પથ્થર મને નડ્યા છે, હમ. આ માણસે બનાવ્યા ઈશ્વર મને નડ્યા છે, અને જૂઠી આ દોસ્તીના લશ્કર મને નડ્યા છે, કે પંડ્યા જો કામ આવ્યા તો ઠક્કર મને નડ્યા છે. બીજું મુક્તક છે, માણસની લાક્ષણિકતાઓ વ્યક્ત કરું, તમને ગમે બધાને અર્પણ છે, મજાના શ્રોતા છે, કે પૈસા માફક તું ખખડે છે, પૈસા માફક તું ખખડે છે. કે પૈસા માફક તું ખખડે છે, માણસ થઈને કાં ગબડે છે. વાહ વાહ વાહ. કે પૈસા થઈને તું ખખડે છે, માણસ થઈને કાં ગબડે છે. હે ને હોત અરીસો સામે તો ઠીક, હોત અરીસો સામે તો ઠીક, પડછાયા સાથે ઝઘડે છે. અરે વાહ વાહ, પડછાયા સાથે ઝઘડે છે. કે હોત અરીસો સામે તો ઠીક, પડછાયા સામે ઝઘડે છે. અને હઝલ તમને બધાને સમર્પિત છે. અમદાવાદ રાજ્યનું આમ તો ખરેખર પાટનગર, અને એમાં અમે આજે આવ્યા છીએ. હઝલનો મતલો છે, ઘણા માણસો રીતે આમ ઉલ્લુ બનાવી જાય. એકવાર મને એક માણસ આવીને મને કહે કે નયનભાઈ તમારું પાકીટ પડી ગયું. તો મેં ગજવા ફંફૂસી ગયો. મેં કહ્યું કે પાકીટ તો છે. મને કહે કે અમારે પૈસા પડી ગયા. મેં કહ્યું કે 500 રૂપિયા પણ છે. મને કહે કે 25 રૂપિયા ઉછીને આપો ને. માણસો ક્યાં બનાવી જાય ખબર નહીં પડે. અરે કે ક્યાં જાગતા રે, હઝલનો મતલબ છે કે જાગતા રહેવાનું સમજાવી ગયો. આહા, જાગતા રહેવાનું સમજાવી ગયો. અને 1 કલાક પ્રવચન કે જાગતા રહેવાનું સમજાવી ગયો, એ જ પાકીટ મારું તફડાવી ગયો. કે જાગતા રહેવાનું સમજાવી ગયો, એ જ પાકીટ મારું તફડાવી ગયો, ને જેટલું દેવું હતું પૂરું કર્યું, જેટલું દેવું હતું પૂરું કર્યું, લોક પાસેથી ઉઘરાવી ગયો. કે જેટલું દેવું હતું પૂરું કર્યું, લોક પાસેથી ઉઘરાવી ગયો, ને બોસ તો લાંબી રજા ઉપર ગયા.
બોસ તો લાંબી રજા હા, ઉપર કે ગયા. બોસ તો લાંબી રજા ઉપર ગયા, કોણ આવીને તતડાવી ગયો? કે બોસ તો લાંબી રજા ઉપર ગયા, કોણ આવી? આવીને તતડાવી અરે, ગયો. ક્યાં વાત હે? ને દેશમાં આવ્યો, રહ્યો થોડા દિવસ. એનઆરઆઈઓની વાત છે. દેશમાં આવ્યો. હા, કે દેશમાં આવ્યો, રહ્યો થોડા દિવસ, કંઈક જોડાઓ ઉથલાવી ગયો. કે દેશમાં આવ્યો, રહ્યો થોડા દિવસ, કંઈક જોડાઓ એ ઉથલાવી ગયો. છેલ્લો શેર છે કે એ થયા નિવૃત્ત ને પુસ્તક લખ્યું. એ થયા નિવૃત્ત ને પુસ્તક લખ્યું કે લાંચીઓ કેવી રીતે ફાવી ગયો. એ થયા અરે ક્યાં વાત હે? કે એ થયા નિવૃત્ત ને પુસ્તક લખ્યું કે લાંચીઓ કેવી રીતે ફાવી ગયો. બીજી હઝલ છે અરશાદ. કે પણ તે પહેલા એક મુક્તક ફરી પાછું હા, હા. આ મગન જે કિરણભાઈનો મગન છે એ જ આ મગન છે, એ જુદો નથી. દુનિયામાં બધા મગનો સરખા જ હોય છે. કે આ જગતમાં સૌને ઘરવાળી ગમે. મુક્તક છે કે આ જગતમાં સૌને ઘરવાળી ગમે, જો મળે ઘરની તો બસ થાળી ગમે. કે આ જગતમાં સૌને ઘરવાળી ગમે ને જો મળે ઘરની તો બસ થાળી ગમે, પણ મગન તારી તો ઠીક મિત્રોની પણ જેટલી છે એટલી સાડી ગમે. જેટલી છે એટલી સાડી ગમે. ને પાથરી મુસાફિરભાઈ, હા, હા. હઝલનો મતલબ છે તમને પણ ગમશે કે પાથરીને ચટાઈ બેઠો છે. પાથરીને ચટાઈ બેઠો છે. હા, પાથરીને ચટાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે. કે પાથરીને ચટાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે, ને રોજ ભજવી ભવાઈ બેઠો છે, સાસરીમાં જમાઈ બેઠો છે. સાસરીમાં જમાઈ બેઠો છે. ક્યાં વાત? કે પાથરીને ચટાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે, ને રોજ ભજવી ભવાઈ બેઠો છે, સાસરીમાં જમાઈ બેઠો છે, ને દાનમાં 1000 દેનારો. દાનમાં 1000 દેનારો. અરે ફૂલાયા કરે કે દાનમાં 1000 દેનારો બેંક આખી કમાઈ બેઠો છે. કે દાનમાં 1000 દેનારો બેંક આખી કમાઈ બેઠો છે, ને પ્રેમ પ્રકરણ ગયા બધા નિષ્ફળ. પ્રેમ પ્રકરણ ગયા બધા નિષ્ફળ. પ્રેમ પ્રકરણ ગયા બધા નિષ્ફળ, કાટલે એ છપાઈ બેઠો છે. આહા. કે કાટલે એ છપાઈ બેઠો છે. અને ઘણા માણસો આવા ધંધા જ કરતા હોય છે કે આમ કરે, તોડજોડ કરે કે બોબડી સાથ એક બહેરાની. સાંભળજો, ગમશે કે બોબડી સાથ એક બહેરાની ગોઠવીને સગાઈ બેઠો છે. આહા. કે પાથરીને ચટાઈ બેઠો છે, ઝાપટીને મલાઈ બેઠો છે. થેન્ક યુ. તો અને હવે મુસાફિરભાઈ જે આપણને ઘણા સમયથી એમની મધુર વાણીથી આનંદ આપી રહ્યા છે. મુસાફિરભાઈ એટલે હું એક જ કહીશ કે મધુરમ 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 મધુરમ. જે કંઈ બોલે એ મધુર હોય. એ ગઝલો લખે કે હઝલ લખે એ મધુર. એમાં ક્યાંય કોઈને માટેનો એક નાનકડો ઉજરડો પણ ન હોય. મારા ભાઈ. એનું નામ તો મુસાફિરભાઈ છે. આ આપણી ભાષાના બહુ મોટા કવિ, કટાક્ષ કાવ્યો પણ લખ્યા. ગાંધીથી દિલ્હી સુધી તો બહુ જ વખણાયા. અને લૂંટીલે ભાઈ પણ એનું કટાક્ષ કાવ્યનું પુસ્તક ખૂબ વખણાયું. ચિત્કાર, અવિરામ, 2.5 અક્ષર અને હર લમ્હા એક તાજમહાલ, આ બધા ગઝલ સંગ્રહો વિવેચકોએ તો એને માથે લઈને વધાવી લીધા કે વાહ મુસાફિરભાઈ. હવે એ મુસાફિરભાઈ આપણને પોતાની કલામો સંભળાવશે. શ્રી મુસાફિર પાલનપુર. શુક્રિયા. તો હઝલનો મતલા છે, ગલીમાં એમની અટક્યા પછી ભારે ઉપાધિ થઈ. ગલીમાં એમની અટક્યા પછી ભારે ઉપાધિ થઈ, હસીને પાંપણો મટક્યા પછી ભારે ઉપાધિ થઈ. હતો મેળાપ ત્યારે તો બધું સારું હતું, કિંતુ હતો મેળાપ ત્યારે તો બધું સારું હતું, કિંતુ પડોશીથી જરા ખટક્યા પછી ભારે ઉપાધિ થઈ. પડોશીથી જરા હતો મેળાપ ત્યારે તો બધું સારું હતું, કિંતુ પડોશીથી જરા ખટક્યા પછી ભારે ઉપાધિ થઈ, ને બધી ઈચ્છાઓને જખ મારીને કરવી પડી પૂરી. બધી ઈચ્છાઓને જખ મારીને કરવી પડી પૂરી. રૂપાળી ગરદને લટક્યા પછી ભારે ઉપાધિ થઈ. બધી ઈચ્છાઓને જખ મારીને કરવી પડી પૂરી. રૂપાળી ગરદને લટક્યા પછી ભારે ઉપાધિ થઈ. શેર જોજો સાહેબ, નહીંતર તો હતી ફૂલો સમી હળવાશ જીવનમાં. નહીંતર તો હતી ફૂલો સમી હળવાશ જીવનમાં. અહમની કીડીઓ ચટક્યા પછી ભારે ઉપાધિ થઈ. નહીંતર તો હતી ફૂલો સમી
હળવાશ જીવનમાં અહમની કીડીઓ ચટક્યા પછી ભારે ઉપાધિ થઈ અને નિરાંતે બેઉ જણ બેઠા હતા વિશ્વાસની ડાળે. નિરાંતે બેઉ જણ બેઠા હતા વિશ્વાસની ડાળે, પરંતુ ડાળ એ બટક્યા પછી ભારે ઉપાધિ થઈ. પરંતુ ડાળ એ બટક્યા પછી ભારે ઉપાધિ થઈ. નયનભાઈ, સુખી થવાનો એક જ માર્ગ છે, સખણા રહો જગમાં. અમે તો સુખી થવાનો એક જ માર્ગ છે, સખણા રહો જગમાં. બધે માર્ગથી ભટક્યા પછી ભારે ઉપાધિ થઈ. અને મગતા છે કે બહુ સારી મુસાફિર આમ તો લખતા હતા ગઝલો. બહુ સારી મુસાફિર આમ તો લખતા હતા ગઝલો. કવિશ્રીનું જરા ફટક્યા પછી ભારે ઉપાધિ થઈ. કવિશ્રીનું જરા ફટક્યા પછી ભારે ઉપાધિ થઈ. અને પ્રારંભમાં મેં ડુંગળીને યાદ કરી હતી, તો એક કવિતા આપણા સૌની પીડા, ગૃહિણીઓની ખાસ. એક સમય એવો આવ્યો કે આપણી દેશની સરકારે ઈરાનથી ડુંગળી મંગાવવા માટેનો એક પ્લાન ઘડેલો. ત્યારે આ કાવ્ય આવેલું કે હાય સ્વદેશીનું શું થશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. ભૂલ કહે છે સરકારી છે, કોઈ કહે છે પરબારી છે, ભાઈ સમયની બલહારી છે, કાદવમાં કંચન ખરડાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. વર્ષોથી પેટ્રોલ તો લીધું, અણગમતાને ગમતો કીધું, ભોંકાયું આ તીર છે સીધું, કાળજડું સાચે જ વિંધાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. યોજનાઓ છે મોટી મોટી, કિંતુ છે પરિણામ લંગોટી, ડુંગળી ખાતર દોટમ દોટી, શત્રુના હૈયા હરખાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. પેટમાં હી તોફાન જગવશે. 10 વર્ષ સુધી ઈરાકને ઈરાન લડ્યા છે. પેટમાં હી તોફાન જગવશે, અવળું સવળું જ્ઞાન જગવશે, અરે યુદ્ધોના અરમાન જગવશે. પૂછ નહીં કે શું શું થાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. પીડાઓ જાતે નોતરવી, હાલત કેવી થઈ છે વરવી, પારકા સામે જોડી ધરવી, કેમ કરીને એ સહેવાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. આપણે સૌ આઝાદ થયેલા, કોઈને ના ક્યારેય નમેલા, પગ પર પોતાના જ ઊભેલા, અરે સ્વાશ્રયનો મહિમા લજવાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. ક્રૂર અછતનો તાપ નડ્યો છે, વસ્તીનો પણ વ્યાપ નડ્યો છે, હાય આ કોનો સાપ નડ્યો છે, ઘોર દશા ક્યારે બદલાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. કોને જાણ હતી ઓ પ્યારા, આવશે આવા દી ગોજારા, નેતાઓ નિર્દોષ બિચારા, જ્યાં જશે ત્યાં લજ્જિત થશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. છેલ્લે છે કે થઈ ગઈ છે સી વાત વિચારો, થઈ ગઈ છે સી વાત વિચારો, સર્વ ભગીની ભ્રાત વિચારો, ધરતી કેરા તાત વિચારો, ગાંધીના લોચન ભીંજાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે, દેશ ઈરાની ડુંગળી ખાશે. અને હવે સુરતના શ્રી કિરણ ચૌહાણને આપણે માણીએ. કિરણ ચૌહાણ. કંઈક સ્વીટ ખવાઈ જાય તો જ ડાયાબિટીસ વધે એવું નથી, બીજું પણ એક કારણ છે હા હા. કે કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર. બાબા કે કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર, ને ભર ઉનાળે ભર બપોરે ટાળ વાગે છે મને, ભર ઉનાળે ભર બપોરે ટાળ વાગે છે મને, મારો ફોટો ફ્રીઝમાં સંતાડવાનું બંધ કર. અરે વાહ વાહ વાહ, હા બહુ સરસ. ભર ઉનાળે ભર બપોરે ટાળ વાગે છે મને, મારો ફોટો ફ્રીઝમાં સંતાડવાનું બંધ કર. બાબા ને બીજું મુક્તક છે, અત્યારે દિવાળીની બધી ખરીદીઓ ચાલશે, અમે પણ જઈને પછી એ જ કરીશું, કે જે તને અત્યંત ગમતી નીકળે, જે તને અત્યંત ગમતી નીકળે, એ જ સાડી ખૂબ મોંઘી નીકળે. જે તને અત્યંત ગમતી નીકળે, એ જ સાડી ખૂબ મોંઘી નીકળે, ને તું હશે માનીને ખોલું દ્વાર પણ, તું હશે માનીને ખોલું દ્વાર પણ, પોટલું ઉંચકેલ ધોબી નીકળે. અરે બાબા. કરે કસોટી સંયમની,
ને ધૈર્ય માપવા આવે. કરે કસોટી સંયમની ને ધૈર્ય માપવા આવે. પદયાત્રાએ નીકળો ત્યારે લિફ્ટ આપવા આવે. કરે કસોટી સંયમની ને ધૈર્ય માપવા આવે. પદયાત્રાએ નીકળો ત્યારે લિફ્ટ આપવા આવે. ને આમ તો એને કોઈ કામ કરવાનું સૂઝે નહીં. આમ તો એને કોઈ કામ કરવાનું સૂઝે નહીં. તમે ઝાડ પર બેઠા હો તો ઝાડ કાપવા આવે. વાહ, 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 વાહ. બીજું મુક્તક છે. આ બધાની તબિયત કેમ વધી જાય છે એનું કારણ છે કે ખાન સાથે પાન વધતું જાય છે. ખાન સાથે પાન વધતું જાય છે ખાનપાન. એટલે મેદાન વધતું જાય છે. હમ. ખાન સાથે પાન વધતું જાય છે એટલે મેદાન વધતું જાય છે. ને રિક્ષાવાળા જોઈને ભાગી છૂટે. રિક્ષાવાળા જોઈને ભાગી છૂટે. કેટલું અપમાન વધતું જાય છે. ક્યા બાત હે. કે રિક્ષાવાળા જોઈને ભાગી છૂટે. કેટલું અપમાન વધતું જાય છે. કે સત્ય સુણતા મોડું નાનું થઈ ગયું. સત્ય સુણતા મોડું નાનું થઈ ગયું. જાણે કે તરબૂચ લીંબુ થઈ ગયું. સત્ય સુણતા મોડું નાનું થઈ ગયું. જાણે કે તરબૂચ લીંબુ થઈ ગયું. ને લાંબી ભીની લુંગી પહેરી હું ફર્યો. લાંબી ભીની લુંગી પહેરી હું ફર્યો. ઘરમાં કેવું મસ્ત પોતું થઈ ગયું. અરે ક્યા બાત હે યાર. વાહ વાહ, મસ્ત. લાંબી ભીની લુંગી પહેરી હું ફર્યો. મારો આ શેર સાંભળ્યા પછી દરેક પત્નીઓ એના પતિઓને લુંગી પહેરાવે છે. સત્ય સુણતા મોડું નાનું થઈ ગયું. જાણે કે તરબૂચ લીંબુ થઈ ગયું. લાંબી ભીની લુંગી પહેરી હું ફર્યો. ઘરમાં કેવું મસ્ત પોતું થઈ ગયું. ને બીજું મુક્તક છે કે દોડવાની આમ તો આ સીમ છે. દોડવાની આમ તો આ સીમ છે. ભાગવાની પણ અહીં તાલીમ છે. વાહ, વાહ. કે દોડવાની આમ તો આ સીમ છે. ભાગવાની પણ અહીં તાલીમ છે. ને એક ભૂલ માટે તમાચા 3 પડે. એક ભૂલ માટે તમાચા 3 પડે. એક પર 2 ફ્રીની અહીંયા સ્કીમ છે. અરે વાહ વાહ. ખૂબ જ પ્રેમથી, ઉલ્લાસથી, આનંદથી અને અમારા સાથી કવિઓના આદરની સાથે આજે આપણે આ શબ્દની મહેફિલ માણી છે. અમને તો ખૂબ આનંદ આવ્યો છે. આપને પણ આ ઉલ્લાસ મળ્યો જશે એવી અમે શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ. અબ તો જાતે हैं मैं कदे से मीर फिर मिलेंगे अगर खुदा लाया. વાહ. જય હો. ધન્યવાદ.